ભાજપા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત પરિસંવાદ અને મશાલ રેલી યોજાઈ। ભાવનગર શહેર ભાજપા દ્વારા વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે પરિસંવાદ અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત આરસી ફળદુ દ્વારા પરિસંવાદ કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું। બાદ ઉપસ્થિત મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મશાલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બાદ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। ખાસ આજે વિભાજન સ્મૃતિ અંતર્ગત આજે મૌન મશાલ રેલીનું આયોજન છે। આજે 14મી ઓગસ્ટ એટલે જે રીતે ભારતના જે ભાગલા બે પાડ્યા હતા, પાકિસ્તાનથી જે રીતે અહીંયા આગળ હિન્દુઓ હિજરત કરીને જે આવવું પડ્યું હતું, 1.5 કરોડ હિન્દુઓને જે રીતે હિજરત કરીને આવવું પડ્યું ને એમાં 20 લાખ લોકોની જે હત્યા થઈ હતી અને જે લાશો ભરાઈને ટ્રેનમાં આવી હતી, તેમાં ભારતીય જનતા પાર્ટી આજે એ દિવસને વિભાજન વિભીષિકા દિવસ તરીકે મનાવે છે। આજે જે લોકો જે સ્વર્ગવાસ પામ્યા હતા તેમની આત્માને શાંતિ મળે તે માટે આજ ભારતીય જનતા પાર્ટી ભાવનગર યુવા મોરચા દ્વારા એક મશાલ રેલીનું મૌન મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મૌન મશાલ રેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ, માનની ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી તેમજ પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં આ જે વીરગતિ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પી અને મૌન મશાલ રેલી કાઢવાના છે।